આપ જ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર। તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો એમપીસી બેઠક બાદ આરબીઆઈ ગવર્નરે જાહેરાત કરી કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે। તે 6.50% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યું છે। આરબીઆઈ ગવર્નરે કહ્યું કે એમપીસીના તમામ સભ્યોએ દર ઘટાડાના પક્ષમાં મતદાન કર્યું છે। રિઝર્વ બેંકે લગભગ 5 વર્ષો પછી રેપો રેટમાં ઘટાડો કર્યો છે। રેપો રેટમાં 0.25%ના ઘટાડાને કારણે હોમ લોન અને કાર લોન સહિતની તમામ લોન સસ્તી થશે અને લોકોને ઈએમઆઈમાં રાહત મળશે। રિઝર્વ બેંકે છેલ્લે જૂન 2023માં રેપો રેટ વધારીને 6.5% કર્યો હતો। જૂન 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી। રેપો રેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તે 6.50%થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો છે। 5 ફેબ્રુઆરીથી શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે એટલે કે ફેબ્રુઆરીએ તેનો છેલ્લો દિવસ હતો। 3 દિવસ સુધી ચાલેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।